ભગવાન સ્વામિનારાયણે હનુમાનજીની વાત ઘણા બધા વચનામૃતમાં કરી છે. એટલું જ નહીં, પરંતુ તેઓએ મંદિરમાં હનુમાનજીની પ્રતિષ્ઠા કરી છે. આજના વિડીયોમાં શ્રીહરિના વચનોને માણીશું, તેમજ તેમણે પ્રતિષ્ઠિત કરેલા હનુમાનજીનો મહિમા પણ જાણીશું. શ્રીજી મહારાજે 7 વચનામૃતોમાં હનુમાનજીનો ઉલ્લેખ કર્યો છે, જેમાં પ્રથમ 59, લોયા 11, મધ્ય 21, મધ્ય 62, અંત્ય 16, અંત્ય 39, ખગોળ ભૂગોળ અને જેતલપુરના બીજા વચનામૃતનો સમાવેશ થાય છે. હનુમાનજીના શ્રી રામચંદ્ર ભગવાન માટેના દાસભાવને યાદ કરતા શ્રીજી મહારાજ મધ્યના 62માં કહે છે કે જીવે કલ્યાણને અર્થે આત્મનિષ્ઠા, પતિવ્રતા અને દાસભાવ રાખવો જોઈએ, જેમાં દાસભાવ હનુમાનજીના જેવો રાખવો તેમ જણાવ્યું છે. વળી અંત્યના 16માં હનુમાનજીની પતિવ્રતાની ભક્તિને યાદ કરતા મહારાજે કહ્યું છે કે ભગવાનને વિશે પતિવ્રતાની ભક્તિ રાખવી, જેવી રીતે હનુમાનજીને રામચંદ્ર ભગવાન માટે પતિવ્રતાની ભક્તિ હતી તેવી ટેક રાખવી. હનુમાનજી બ્રહ્મચારી રહ્યા અને એટલે તેમનો આ ગુણ તો કેવી રીતે ભૂલી શકાય. શ્રીજી મહારાજ તેમના બ્રહ્મચારીપણાને પણ યાદ કરતા સુંદરકાંડના પદની વાત કરતા શ્રીજી મહારાજ કહે છે કે હનુમાનજીનું અંતઃકરણ નિર્વિકારે યુક્ત હતું, તેવું અંતઃકરણ રહે તેને યતિ કહેવાય. આમ શ્રીજી મહારાજે હનુમાનજીનો મહિમા જણાવ્યો છે. આ ઉપરાંત અયોધ્યામાં આવેલા હનુમાન ગઢીએ બાળ ઘનશ્યામ નિત્ય દર્શન કરવા જતા હતા. વન વિચરણ દરમિયાન તેઓ જ્યારે વડતાલ પધાર્યા ત્યારે તેમણે અહીં આવેલા ઘેલા હનુમાનજીના દર્શન કર્યા હતા અને રાત્રિ રોકાણ કર્યું હતું. વડતાલ મંદિરની પ્રતિષ્ઠા સમયે શ્રીજી મહારાજે હનુમાનજી પધરાવ્યા અને ભીડભંજન નામ પાડ્યું. હનુમાનજીને પ્રાર્થના કરતા શ્રીજી મહારાજે કહ્યું હતું કે અહીંયા જે ભક્ત આવીને પ્રાર્થના કરે તેમના દુઃખ હરજો. આમ શ્રીજી મહારાજે વચનામૃત દ્વારા તેમજ મંદિરોમાં હનુમાનજીની પ્રતિષ્ઠા કરીને ભક્તિ અર્પણ કરી છે.